કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી આપણે આ વિડીયોમાં જે અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની છે એમાં ફકરામાંથી પ્રશ્નોના જવાબ પૂછાય છે. તો આપણે અહીંયા ઉદાહરણ તરીકે બે ત્રણ ફકરા છે તેને સમજીશું કે કેવા કેવા પ્રકારના ફકરામાંથી પ્રશ્ન પૂછાય છે અને આપણે એનું સોલ્યુશન કરીશું. પહેલું છે વોટ ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ ઇલાસ્ટ્રેટ, કે ડિઝનીલેન્ડની વાર્તા છે એ તમને શું જણાવે, શું વર્ણન કરે. હંમેશા જ્યારે ફકરાના જવાબ તમે લખતા હોય તો આપણે જોવાનું કે પ્રશ્ન જે કાળમાં પૂછાણો હોય એ જ કાળમાં આપણે જવાબ લખવાના છે. અહીંયા શું કહે છે, ડસ છે એટલે સાદા વર્તમાન કાળમાં છે, ઇલાસ્ટ્રેટ હોય તો આપણે ઇલાસ્ટ્રેટ કરવું પડે, એસ લગાવવો પડે. તો અહીંયા આપ્યું છે જો ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ. Illustrates, I push illustrates. I think that words vision and his stubborn determination to realize an idea he believed. આટલું તમે લખો એટલે એકમાંથી એક માર્ક મળે. ફરીથી બોલું છું, the story he gave the story of Disneyland illustrate to illustrates s લગાવવો પડે કારણ કે સાત વર્તમાન કાળ છે. પછી અહીંથી જો illustrate કરી દીધું words vision and his stubborn determination to realize an idea he believed. પછી how was Walt's dream of amusement park, કે વોલ્ટ જે બનાવતો હતો એ એમ્યુઝમેન્ટ પાર્ક કેવો હતો. આમાંથી જો અહીંયા ફકરો અડધો જ ફકરો આપ્યો છે, જવાબ આપ્યો છે. અહીંયા આવું પડે, અહીંયા આવો બને જવાબ કે વોલ્ટ્સ dream of park was a potpourri of all the ideas conjured up by his fertile imagination. કે વોલ્ટ છે, વોલ્ટનો કેવા પ્રકારનો એમ્યુઝમેન્ટ પાર્ક કેવો હતો. તો કેવા એવું માંગે છે પાઠમાં કે જેની બધી જે ઇમેજિનેશન કલ્પના શક્તિ હતી એ બધી કલ્પના શક્તિને મિક્સ કરી અને એને જે વસ્તુ બનાવી એ વસ્તુ શું હતી, એમ્યુઝમેન્ટ પાર્ક. Where did Walt study cartooning? કે વોલ્ટ રી કાર્ટૂનિંગ ક્યાં ભણ્યા હતા, ક્યાં હતા? તો આપણે પેલિગ્રીનીમાં આવે છે. એને આપણે ખબર છે ક્યાં શિકાગો કાર્ટૂનિંગ અને શિકાગો અહીંયા આપ્યું હતું. જવાબ અહીંથી આપણે બનાવી શકીએ, અહીં જગ્યાએ વોલ્ટ લખી નાખો કોઈ પણ જવાબ બની જાય. વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. ક્યાં ભણ્યા હતા એમને કાર્ટૂનિંગ ક્યાં ભણ્યા હતા? તો શિકાગો. How did Walt earn his first money? તો વોલ્ટ અર્ન એ ડીડ આપ્યું છે એટલે શું કરું કે earned his first money by અહીંથી આ વાક્ય લખી શકો by drawing on neighbors એમનો પાડોશી હતો, પાડોશીના ઘોડાનું સ્કેચ દોરીને પહેલા પૈસા કમાણા. ત્યાં ન કરવું તો આપણે ફર્સ્ટ મની વોલ્ટ એવર મેડ વોઝ અ નિકલ ઓફ અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. આવું પણ લખી કારણ કે એની જગ્યાએ તમારે વોલ્ટ લખવું પડે કારણ કે પ્રશ્નમાં અહીંયા વોલ્ટ આપ્યું છે એટલે જવાબમાં આપણે વોલ્ટ લખવું પડે. એ લખો તો અડધો માર્ક કપાઈ જાય. આની પરથી બને કે ધ ફર્સ્ટ મની વોલ્ટ એવર made was a nickel for a sketch of neighbors horse. આટલું લખો એટલે એકમાંથી એક માર્ક મળી જાય. When did Walt Mickey Mouse celebrated his 40th birthday? કે ક્યારે કે વોલ્ટનું જે મિકી માઉસ છે ને 40મો જન્મદિવસ ઉજવ્યો. ક્યારે એટલે આપણે સમય દર્શાવે છે વર્ષ. આમાં 1966 લખ્યું છે. 1900
68 ડિઝનીલેન્ડ મૂવી 1968 ક્યારે સેલિબ્રેટ કર્યું? 1968 માં 1968 માં તે પોતે ગુજરી ગયા હતા. તો વોલ્ટ મિકી માઉસ સેલિબ્રેટ નું શું કરવું પડે? સેલિબ્રેટેડ his 40th birthday in 1968. Walt Mickey Mouse celebrate નું શું કર્યું? Celebrated his 40th birthday in 1968. 1968 માં એને 40મો જન્મદિવસ ઉજવ્યો. કોનો? મિકી માઉસ. How many people visited Disneyland? કે એ સમયે કેટલા લોકો ડિઝનીલેન્ડની મુલાકાત લીધી હતી? અહીંયા આપ્યું છે 10 million visited Disneyland. તો અહીંયા આપણે લખવું પડે કે 10 million people, yeah, people આપ્યું, people લખવું પડે 10 million people visited Disneyland. કે 10 મિલિયન લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી હતી. વિઝિટેડ એટલે મુલાકાત લીધી હતી. પછી did Walt copyrighted the series? How did he react? કે શું વોલ્ટ છે એને ઓસ્વાલ્ડ ધ રેબિટ ની વાત કરે છે એ સિરીઝ છે એટલે કોપીરાઇટ લીધા હતા. અને હાઉ ડીડ હી રિએક્ટ અને એનું રિએક્શન કેવું હતું? આપણે ખબર તો અહીંયા લખવું પડે આપણે કે નો વોલ્ટ ડીડ નોટ કોપીરાઇટ ધ સિરીઝ. કે ના વોલ્ટે સિરીઝના કોપીરાઇટ લીધા ન હતા. પછી લખવું પડે he reacted that we નું શું કરવું પડે? they are ભૂતકાળ છે they were going to start. જોઈતી આપણે અહીંયા they were આનું વેટ કરવાનું were going to start a new series and it was about a mouse. એવું લખવું પડે. ત્યાં જવાબ ફરીથી બોલું છું કે નો વોલ્ટ ડીડ નોટ કોપીરાઇટ ધ સિરીઝ. પછી બીજું કે રિએક્શન એનું કેવું હતું? કેવું રિએક્શન હતું? તો કેવું રિએક્શન કે વી આઈ નંબર હોય ને વી હેવન્ટ ગોટ ડી એ પણ કહી શકે કે અમે ડીલ મળી ગઈ. હી રિએક્ટેડ ધેટ ધે હેડન્ટ ગોટ અ ડીલ. જવાબ એ બનશે. આ લખો તોય આને કે ભાઈ એમને કોપી દાખલા તરીકે એવું નથી કે રિએક્શન એવું આપ્યું કે ભાઈ હવે આપણે એની નવી સિરીઝ ચાલુ કરશું. એ એના વિશે હશે બનાવી દેશે એટલે મિકી માઉસ વિશે ઉદાહરણ. આ જવાબમાં આના જ બનશે કે what was Walt's plan for the next cartoon series? એમાં જવાબ જે હતો એ આવશે. આમાં શું આવશે? they haven't got a deal વાળો આવશે. Walt's plan for next cartoon series was to start a new series about a mouse. આ ઉપરનું વાંચી સમજીને વાક્ય બનાવ્યું છે કે વોલ્ટ્સ પ્લાન કેવો હતો? વોલ્ટ્સ પ્લાન ફોર એ નેક્સ્ટ કાર્ટૂન સિરીઝ કેવો હતો? કે વોઝ ધેટ એવો હતો કે નવી સિરીઝ ચાલુ કરવાની છે એના વિશે, માઉસ વિશે. પછી દાખલા તરીકે આપણે વોલ્ટ્સ પ્લાન ફોર નેક્સ્ટ કાર્ટૂન સિરીઝ વોઝ પછી ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ અબાઉટ અ માઉસ. વાક્ય આમાંથી બને એટલે અલગ જવાબ બને. બધા ફકરામાંથી જવાબ પોતે બધા લગભગથી બનાવતા જ હોય છે. પણ જ્યારે તમે સમજીને અલગ જવાબ લખો છો તો ત્યારે એની ઇમ્પ્રેશન કંઈક અલગ જ હોય છે. આવા પ્રકારના જે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝનીમાંથી ફકરામાંથી જવાબ પૂછાઈ શકે છે. ફકરામાંથી જ્યારે પણ તમે જવાબ લખો તો ખાસ એ ધ્યાન રાખવાનું કે પહેલો અક્ષર હંમેશા કેપિટલ હોય અને બીજું એ કે જે પ્રશ્ન જે કાળમાં પૂછાનો હોય એ જ કાળમાં આપણે તમારે જવાબ લખવાનો છે.